નથી. પ્રતિક વગર વિઠ્ઠલ નથી, વિઠ્ઠલ વગર પ્રતિક નથી. યશ સોની, મોસ્ટ વર્સેટાઇલ એક્ટર, મોનાલ, yet to work with her. સિદ્ધાર્થ રાંદેરિયા સર, એપિટોમ, સંજય કોરાડિયા, વેટરન, સંજય લીલા ભંસાની, માસ્ટર, કરણ જોહર. લેગસી. મેં એવું સાંભળેલું છે કે તમે જેને ટ્રેન કરો છો એ સ્ટાર તો બને છે પણ ડાયરેક્ટર બી બની જતા હોય છે, અને ડાયરેક્ટર બનીને ના એ એક જ કેસ રહ્યો છે, એવો છે દિવ્યાંગ. દિવ્યાંગને. પરંતુ આ નેશનલ એવોર્ડ મળવાની એકચ્યુઅલમાં પ્રોસેસ શું છે એ બી ઘણા બધા લોકો પૂછી રહ્યા હતા કે એની આખી કઈ રીતે એપ્લિકેશન કરવાની, કશું એવું કંઈ હોય છે? કંઈ નહીં. જો નેશનલ એવોર્ડ છે એનો મતલબ એ છે કે તમારી પાસે જો ફિલ્મને સેન્સર હોય તો તમે નેશનલ એવોર્ડ માટે મોકલી શકો છો. ઘણા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો કે રિલીઝ થઈ નથી તે છતાંય નેશનલ એવોર્ડ મળી શકે ખરો? એ તો ખાસ વાત છે નેશનલ એવોર્ડની. એ રાષ્ટ્રનો સર્વોચ્ચ એવોર્ડ એટલા માટે જ છે કે પ્રેસિડેન્શિયલ એવોર્ડ એટલા માટે છે કે તમારી ફિલ્મ ભલે થિયેટરમાં રિલીઝ થઈ હોય કે ના થઈ હોય, તમને પ્રોત્સાહન માટે કે તમે સારી ફિલ્મ બનાવી છે એના માટે તમને એક એવોર્ડ આપવામાં આવે છે. તમારી ફેવરિટ જગ્યા કઈ છે અમદાવાદમાં? અરે યાર, અમદાવાદ મારું ફેવરેટ છે. અને અમે જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ કરતાં આપણે જે જૂનું અમદાવાદ જઈએ તો એની જે વાઇબ છે એ ટોટલી અલગ. એનું આર્કિટેક્ચર અલગ છે, એનું કલર અલગ છે, એની વાઇબ અલગ છે, એનું કલ્ચર અલગ છે, એના લોકો અલગ છે. બેસ્ટ ગુજરાતી એક્ટર? પ્રતિક ગાંધી. ઓકે. મોસ્ટ અંડરરેટેડ એક્ટર? શ્રુહદ ગોસ્વામી. અને એક્ટ્રેસ? આરોહી. મોસ્ટ ઓવરરેટેડ ફિલ્મ? યાર આ તો વિચારતા કરી દીધા, કારણ કે હવે ગુજરાતી ફિલ્મોમાં અત્યારે જે મારા મનમાં આવી રહ્યું છે ને એ બેયાર છે. ફિલ્મ બનાવતી વખતે તમને એવો ડર લાગે કે યાર કોઈ લોકો જજ કરશે અથવા જજમેન્ટનો ડર લાગે? ઓહો જે એપ્લિકેશન હતી એની અંદર સૌથી તમારો મોટો ભાગ હતો, પણ એ બંધ કેમ થઈ? એની પાછળનું કોઈ રીઝન? હું જેમની સાથે વધારે ક્લોઝ ન હોઉં ત્યારે મને મારો જે મજાક છે ને એ થોડોક સાચવીને કરવો જોઈએ. નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વાતોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. એક સમય હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મ વિશે કોઈ વાત કરે ને તો બહારના રાજ્યોને ખબર ન પડતી કે કઈ ફિલ્મ છે આ, પરંતુ અત્યારનો સમય કંઈક અલગ જ છે. 2014 પહેલા જોઈએ તો નેશનલ જેટલી પણ ફિલ્મો છે એની અંદર ગુજરાતી ફિલ્મોનું સ્થાન પણ બહુ ઓછું હતું, અને ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળે એવી ફિલ્મો પણ 3 થી 4 જ હતી. પરંતુ હવે જો 2014, 15, 16 અને આ બાદ 18, 19 અને છેલ્લે અત્યારે જે પિક્ચર્સને નેશનલ એવોર્ડ મળ્યો અને એ જે મારણ, એમના જ ડાયરેક્ટર અભિષેક જૈન અત્યારે આપણી સાથે છે. અભિષેકભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સર, આમ જોવા જઈએ તો મારણને નેશનલ એવોર્ડ મળ્યો, બહુ ખુશ થયા છો, રાઈટ? પણ તમારી જે પ્રતિભા છે એ બહુ સિરિયસ છે. તમે ખરેખર લાઈફમાં પણ સિરિયસ છો? હા, હું થોડોક સિરિયસ છું. તમે આમ જેમ સિરિયસ છો તો ડેન્ટિસ્ટ પાસે જાઓ તો બી આમ સિરિયસ રહ્યો છો? હા, એ મારી વાઈફ ડેન્ટિસ્ટ છે એટલે એટલે જ મેં એની પાસે જઉં છું તો સિરિયસ જ રહું છું. હસવાનું મતલબ તમને કઈ વસ્તુ એકચ્યુઅલી ગમે છે કે જેમાં તમને એમ થાય છે કે આ ખુશીનો મોકો છે? તમને ક્યારે એવું ફીલ થાય છે? જ્યારે હું મારો સમય ઘરે વિતાવી શકું, જ્યારે કોઈ સારી ફિલ્મ જોઉં, જ્યારે કંઈક સારું વાંચું, તો મને લાગે છે ખુશીનો મોકો છે. ક્યાંક સારી જગ્યાએ ફરવા જવું, કંઈક સારું ખાવાનું ખાવું, જ્યારે જીવન જીવું ત્યારે લાગે છે કે ખુશી. ફિલ્મોમાં આવ્યા બાદ આમ જોવા જઈએ તો ખાસા સમયથી તમે ફિલ્મોની અંદર છો, પણ ફિલ્મોમાં ક્યારે એવું લાગ્યું કે હવે માત્ર જીવન ફિલ્મો પાછળ જ રાખવું છે? ફિલ્મો તો મારું પ્રોફેશન છે, એટલે જીવન તો માત્ર ને માત્ર ફિલ્મો સાથેનું જ છે, કારણ કે મારું કરિયર પણ એ છે, પ્રોફેશન પણ એ છે. તો આ માત્ર ને માત્ર ફિલ્મો એ મારું જીવન જ છે ભાઈ. ઓહોની વાત કરી લો. આ પિક્ચર છે જે મારણ છે એ બેઝિકલી પહેલા વેબ સિરીઝમાં એમાં અપલોડ કરવામાં આવ્યો હતો, પછી આને ઓહો તો બંધ થઈ ગયો, પરંતુ હવે આને મતલબ બિગ સ્ક્રીન ઉપર લાવવાનો પહેલા વિચાર ક્યારે આવ્યો હતો? આ વિચાર આવ્યો તો અમને 2023 ના એન્ડમાં, કે આને આપણે એઝ અ વેબ શો નહીં પણ જો, કારણ કે હવે રિલીઝ ના થઈ શકે તો શું આપણે એઝ અ ફિલ્મ એને રિલીઝ કરી શકીએ. ત્યારે પછી આને એડિટ કરવાનું શરૂ કર્યું, ફ્રોમ વેબ શો ટુ ફિલ્મ, અને એને જે કંઈ 8-1 મહિના લાગ્યા ત્યારબાદથી આ જર્ની રહી છે. આખી પિક્ચર ફિલ્મ છે એ બેઝિકલી જે સ્ત્રી ઉપરની આસપાસ છે. સ્ત્રી વિશે ફેમિનિઝમની આપણે બધા જ લોકો વાત કરીએ છીએ, પણ તમે ફેમિનિઝમ એકચ્યુઅલમાં શું છે એ બતાવી રહ્યા છો ફિલ્મની અંદર. આમ જોઈએ તો આખી ફિલ્મનો સાર પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રી તરફ જ રહેલો છે. હવે આવી પિક્ચર્સ, આવી ફિલ્મ બહુ ઓછી મળતી હોય છે, અને કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ પહેલી ફિલ્મ હશે કે જ્યાં આવી રીતના આવી સ્ટાર કાસ્ટ, આવી રીતના સ્ટોરી લાઇન, આવી રીતના ડાયરેક્શન બધું મળ્યું છે.
આની પહેલા તમને એવું લાગ્યું છે કે કોઈ ફિલ્મ હતી કે જેમાં તમને એવું ઇન્સ્પિરેશન મળ્યું હોય? પહેલી વાત તો યસ આપી દો, લાવો આ ક્વેશ્ચનથી પિક કરી હા, લઈશ. કોઈ વાંધો નહીં. તમ પી લો ગરમ પાણી આમ સર આપજો. એમના હાથમાં વાગેલું છે નહીં, ઉપડાય છે તો ઠીક છે ભાઈ. એમને ફ્રેક્ચર થયું હતું. હે કો અચ્છા, એ મુકાય ઉપર. હા મૂકી શકો. સુપર, વન્ડરફુલ. તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે પી બી શકો છો. ઓકે, ડન. તો ત્યાંથી જ લઈ લઉં. હા. તો પહેલી વાત તો આ ફિલ્મ ફિમેલ સેન્ટ્રિક નથી અને ફેમિનિઝમની વાત નથી કરી રહી, પણ આ ફિલ્મની અંદર સમાજની વાત છે, જ્યાં મુખ્ય ભૂમિકા એક પુરુષ અને એક સ્ત્રીની છે. તો વાત લિટરલી એવું કહેવાય તો ફેમિનિઝમની નથી. અને જ્યાં સુધી તમારા બીજા સવાલનો જે બીજો ભાગ છે કે એવી કોઈ ફિલ્મ જે સ્ત્રી પાત્ર પર બની હોય, તો એ મને હેલારો બહુ ગમી હતી. ઓ યસ. તો એ One of ફિલ્મ the મને, best. હા, ગુજરાતીમાં તો મને એ બહુ જ સારી લાગી હતી. ઓહોમની હજી એક ફિલ્મ છે, વેબ સિરીઝ કહી શકાય, ચેપ્ટર 1 વિઠ્ઠલ થિયરી. આમ જોવા જઈએ તો ઘણા બધા લોકોએ તમને પ્રશ્ન પૂછી લીધો હશે કે ભાગ 2 ક્યારે આવશે, ભાગ હવે હું બે જ પૂછી ક્યારે લઉં છું. નહીં, એ લખાઈ ગયું છે. હવે અમે લોકો પહેલા 6-7 દિવસનું શૂટ પણ કર્યું હતું. હવે બાકીનું શૂટ જે છે એ આવતા વર્ષે લગભગ માર્ચ એપ્રિલમાં કરીશું અને હોપફુલી એના આવતા વર્ષે ફિલ્મ આવી જશે, એટલે 2027 કે 28 ની મેઇન વચ્ચે. કેરેક્ટર પ્રતિક ગાંધી જ હશે. ઓબ્વિયસલી પ્રતિક વગર વિઠ્ઠલ નથી, વિઠ્ઠલ વગર પ્રતિક નથી. હા, એ વાત પણ સાચી છે. હવે હું તમને કેટલાક નામો આપીશ હા. જે બેઝિકલી આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર છે. હા, એના વિશે તમારે ખાલી એક લાઈનમાં જવાબ આપવાનો છે. ઓકે. ઠીક છે? મલ્હાર ઠક્કર. તમે જ કહી દીધું ને, સ્ટાર છે. યશ સોની. મોસ્ટ વર્સટાઇલ એક્ટર, પ્રતિક ગાંધી. ગુડ હ્યુમન બિંગ. ઓકે. આરોહી. આરોહી એ વન ઓફ માય ફેવરેટ્સ. ઓકે. મોનાલ. મોનલ, yet to work with her. ઓકે. સિદ્ધાર્થ રાંદેરિયા સર. ઓહ, એપિટોમ, ઓકે. સંજય કોરાડિયા. વેટરન. સંજય લીલા ભંસાની. માસ્ટર. ઓકે. બીજા અગર બોલિવૂડની વાત કરીએ તો કરણ જોહર. લેગસી. લેગસી. એટલે આમ જોવા જઈએ તો તમારે બોલિવૂડ સાથે કામ કરવાની ઈચ્છા કરી? મેં બોલિવૂડમાં કર્યું બી છે. એટલે જ્યારે મારી હિન્દી ફિલ્મ આવી હતી હમ દો હમારે દો, તો એક એક્સપિરિયન્સ રહ્યો છે બોલિવૂડમાં ફિલ્મ બનાવવાનો. મેં એવું સાંભળેલું છે કે તમે જેને ટ્રેન કરો છો એ સ્ટાર તો બને છે પણ ડાયરેક્ટર બી બની જતા હોય છે, અને ડાયરેક્ટર બનીને ના, એ એક જ કેસ રહ્યો છે, એવો છે દિવ્યાંગ. દિવ્યાંગને. હા. હા. તો મતલબ એવું મેં સાંભળેલું છે કે તમારી પાસે જે પણ વ્યક્તિ આવે જે શીખે છે એનું લાઈફ તમે સેટ કરીને આપો છો. ના, એવું કંઈ નથી. દિવ્યાંગ ઓલરેડી બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે અને એની સાથે કેવી રીતે યશને બેયાર કરી છે. અને એ પહેલાં બી થોડીક ડોક્યુમેન્ટરીઝ અને કોર્પોરેટ ફિલ્મ્સ બનાવતો હતો, એટલે એની અંદર ડાયરેક્ટર પહેલાંથી હતું, એવું કહેવાય. જો આપણે ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તમે ઓબ્વિયસલી એ સમયની ફિલ્મો પણ જોઈ હશે કે જ્યારે ગુજરાતી ફિલ્મને ક્યારે કોઈ જોતું બી નહીં, બહુ ઓછા લોકો જોતા. એમાંય જો બહારના રાજ્યોની વાત કરીએ તો કોઈ એટલો બધો ભાવ આપતા બી નહોતા. અત્યારે નેશનલ એવોર્ડ મળે છે, નો ડાઉટ, પણ એ સમયની ફિલ્મો અને આ સમયની ફિલ્મોનો હાથી ઘોડાનો ફરક છે, રાઈટ? બટ એની પાછળનું કયું કારણ છે કે જેને અત્યારે જે ગુજરાતી ફિલ્મો બની રહી છે, બતાવી રહ્યા છે આપણે, એ બેસ્ટ બની રહી છે? એવું કંઈ નથી. આઈ થિંક ઓડિયન્સ જ એવો વેગ આપે છે કે તમને પ્રોત્સાહન આપે છે કે તમે સતત ઇવોલ્વ થતા રહો, તમે સતત બદલાતા રહો. પહેલાં બી ઓડિયન્સ હતું, હવે બી ઓડિયન્સ છે. કદાચ ઓડિયન્સનો પ્રકાર બદલાઈ ગયું છે, કદાચ એમની ઇકોનોમિક સ્ટ્રેટા બદલાઈ ગઈ છે, કે એમને જોવાનું જે માધ્યમ છે એ બદલાઈ ગયું છે. ઓડિયન્સ જ ફિલ્મ મેકર્સને બદલતા હોય છે, કે ફિલ્મોને બદલતા હોય છે, કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદલતા હોય છે. મારણને નેશનલ એવોર્ડ મળ્યો, પરંતુ આ નેશનલ એવોર્ડ મળવાની એકચ્યુઅલમાં પ્રોસેસ શું છે એ બી ઘણા બધા લોકો પૂછી રહ્યા હતા કે એની આખી કઈ રીતે એપ્લિકેશન કરવાની, કશું એવું કંઈ હોય છે? કંઈ નહીં. જો નેશનલ એવોર્ડ છે એનો મતલબ એ છે કે તમારી પાસે જો ફિલ્મને સેન્સર હોય તો તમે નેશનલ એવોર્ડ માટે મોકલી શકો છો. મોકલ્યા બાદ બસ એ જ્યુરી એમનું કામ કરશે, તમારે ભૂલી જવાનું છે. એની અંદર કોઈ નોમિનેશન નથી હોતા, તમારે નોમિનેશન ફોર્મ નથી ભરવાના હોતા. તમે બસ ફિલ્મને અપ્લાય કરી છે. બસ એ છે કે ઘણા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો કે રિલીઝ થઈ નથી તે છતાંય નેશનલ એવોર્ડ મળી શકે ખરો? એ તો ખાસ વાત છે નેશનલ એવોર્ડની,
એ રાષ્ટ્રનો સર્વોચ્ચ એવોર્ડ એટલા માટે જ છે કે પ્રેસિડેન્શિયલ એવોર્ડ એટલા માટે છે કે તમારી ફિલ્મ ભલે થિયેટરમાં રિલીઝ થઈ હોય કે ના થઈ હોય, તમને પ્રોત્સાહન માટે કે તમે સારી ફિલ્મ બનાવી છે એના માટે તમને એક એવોર્ડ આપવામાં આવે છે. હવે એ ફિલ્મનું સેન્સર હોવું એ માત્ર જરૂરી છે, બાકી કંઈ નહીં. નો ડાઉટ ફિલ્મનું જે ટ્રેલર છે એ જોઈને જ મજા આવી રહી છે, કારણ કે જે રીતના આખી એક ટ્રેલરની અંદર જ જે રીતના સ્ટોરી બતાવવામાં આવી છે એ પ્રમાણે તો મને લાગે છે આ સુપર ડુપર હિટ પિક્ચર છે. જો તમારા પર્સનલ લાઈફની વાત કરીએ તો પર્સનલ લાઈફની અંદર પણ તમે નો ડાઉટ સિરિયસ હશો, પણ ક્યારે બહાર જવાની ઈચ્છા થઈ તો કઈ જગ્યા ઉપર તમે જાઓ છો અમદાવાદમાં? હું બહુ ઓછું બહાર નીકળું છું ભાઈ. હું ઘર ઓફિસ ઘર જ હોય છે, અને જ્યારે કંઈક બહાર જવાનું હોય તો કોઈ આઈ થિંક કોઈક સારા ડ્રાઈવ પર કે પછી કોઈ સારી રેસ્ટોરન્ટમાં, એકલા કે પછી નહીં વાઈફ સાથે કે પછી કોઈ મિત્ર હોય એમની સાથે. અમદાવાદને અગર ફોર એક્ઝામ્પલ જે લોકો અમદાવાદ નથી, તમારી ફિલ્મ જોઈને આ વિડીયો જોઈને અગર કોઈને અમદાવાદ આવું છે, તમારી ફેવરિટ જગ્યા કઈ છે અમદાવાદમાં? અરે યાર, અમદાવાદ મારું ફેવરેટ છે, તો અમદાવાદની કોઈ એક જગ્યા ફેવરેટ એવું કહેવું હોય અને પછી ડિપેન્ડ કરે છે વ્યક્તિ ક્યાંથી આવે છે. ફોર એક્ઝામ્પલ કોઈ ફોરેનથી આવ્યો હોય તો અત્યારે જ અમારા એક રિલેટિવ આવ્યા હતા. હી ઇઝ નોટ એન ઇન્ડિયન, આયરિશ છે, તો હું એને ભદ્ર મંદિર અને ત્યાંથી છેક 3 દરવાજા સુધી લઈ ગયો હતો. તો એ આખો જનસમૂહ જોઈને, અને રવિવારનો દિવસ હતો એટલે તમે સમજી શકો છો કેવી ભીડ હોય, તો એને એક અલગ મજા આવી ગઈ હતી. તો મને અમદાવાદ શહેર બહુ ગમે છે, ખાસ કરીને અમદાવાદનો કોટ વિસ્તાર મને બહુ ગમે છે. અને આમે જૂનું અમદાવાદ નવું અમદાવાદ કરતાં આપણે જે જૂનું અમદાવાદ જઈએ તો એની જે વાઇબ છે એ ટોટલી અલગ છે. એનું આર્કિટેક્ચર અલગ છે, એનું કલર અલગ છે, એની વાઇબ અલગ છે, એનું કલ્ચર અલગ છે, એના લોકો અલગ છે. હા, ટોટલી. ત્યાં જઈએ તો જે ફીલ અહીંયા થઈ રહ્યું છે આપણને અમદાવાદની મતલબ નદીની આ સાઈડ, તો એ બિલકુલ ડિફરન્ટ છે. કરેક્ટ. તમને અત્યારે ઘણા બધી જગ્યા ઉપર મેં વાંચ્યું, ઘણી બધી જગ્યા પર જોયું કે તમે આ કમબેક કર્યું છે, પણ એકચ્યુઅલી તમે કમબેક કર્યું જ નથી. તમે ઘણી બધી જગ્યા ઉપર ઓલરેડી કામ કરી જ રહ્યા હતા, પણ હવે સફળતા મળતી રહેતી હોય છે, ઘણી બધી જગ્યા ઉપર નિષ્ફળતા પણ મળતી હોય છે. પણ નિષ્ફળતા તમને ક્યારે મળેલી છે? તમને એવું લાગ્યું છે ક્યારે? યાર, મને લાગે છે કે દરેક કામ સાથે સફળતા જ્યારે મળે છે ને ત્યારે સાથે એક ભાગની નિષ્ફળતા પણ મળતી હોય છે, પણ એ કદાચ આંતરિક હોય છે. જેમ કે તમને કોઈ ફિલ્મ માટે સફળતા મળી હોય, ધારો કે હું બેયારનું એક્ઝામ્પલ આપું તમને, તો એને ખૂબ સક્સેસ મળ્યું, બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક એક નિષ્ફળતા મારા મનની અંદર એવું લાગતું હોય કે યાર આને હજી થોડુંક બેટર કરી શકાતું હોત, આને કદાચ ટૂંકી કરી શકાતી હોત ફિલ્મને કદાચ, તો એ નિષ્ફળતાનો ભાગ છે ફિલ્મનો. તો આઈ થિંક ઇટ્સ નોટ કે બ્લેક એન્ડ વ્હાઇટ નથી કે તમને સક્સેસ મળ્યું કે ફેલિયર મળ્યું, દે કમ ઇન અ પાર્સલ. કેટલું વેટેજ કોનું છે એ ડિપેન્ડ કરે છે આઉટકમ પર. રાઈટ. અગર ગુજરાતી ફિલ્મો જેટલી પણ અત્યાર સુધી બની, તમારી ફેવરેટ મૂવી હેલારો સિવાય કઈ? ઘણી બધી છે યાર મારી ફેવરેટ ફિલ્મ્સ. એક અગર નામ લેવું હોય તો? એક તો મેં હેલારો લીધું તમને, એ મને બહુ ગમી હતી. આઈ થિંક ગમી કરતાં મને જેને ઇન્સ્પાયર પણ કર્યું છે, કે પછી જેને મને કદાચ ગુજરાતી ફિલ્મ પ્રત્યે નો લગાવ જે છે એનો બીજ રોપ્યું હોય, તો એ દેશ રે જોયા દાદા પરદેશ, 1998, 97, 98 કદાચ ભૂલ ના કરતો હું તો. એ ફિલ્મ હું મારી મમ્મી સાથે જોવા ગયો હતો, બહુ નાનો હતો. તો ત્યારે જ્યારે મારી મમ્મીના એક્સપ્રેશન્સ જોયા કે જે રીતે રિસ્પોન્ડ કરી રહ્યા હતા, તો કદાચ ત્યાં બીજ રોપાયું હશે, મને એવું લાગે છે. અને બોલિવૂડનું? બોલિવૂડની ફેવરેટ ફિલ્મ લગાન. વન ઓફ ધી બેસ્ટ. વન ઓફ ધ ફેવરેટ ફિલ્મ્સ. મેં કદાચ 50 વખત જોઈ લીધી હશે. ઓકે, અમુક રેપિડ ફાયર છે, હું તમને પૂછી લઉં. આ બધું રેપિડ ફાયર જ હતું ને? કાઇન્ડ ઓફ રેપિડ. હા, તો જવાબમાં મારો આટલો જ અંતર રહેશે. બેસ્ટ ગુજરાતી એક્ટર? પ્રતિક ગાંધી. ઓકે. મોસ્ટ અંડરરેટેડ એક્ટર? શ્રુહદ ગોસ્વામી. અને એક્ટ્રેસ? આરોહી. ઓકે. મોસ્ટ ઓવરરેટેડ ફિલ્મ? કઈ ભાષામાં? ગુજરાતીમાં જ. ગુજરાતીમાં મોસ્ટ ઓવરરેટેડ ફિલ્મ, યાર આ તો વિચારતા કરી દીધા, કારણ કે હવે ગુજરાતી ફિલ્મોમાં ઓવરરેટેડ ફિલ્મ આ રેપિડ ફાયરમાં નહીં આવે, મારે વિચારવું પડશે. નો ઇશ્યુઝ, વિચારી લો. આઈ થિંક મારા મતે અત્યારે જે મારા મનમાં આવી રહ્યું છે ને એ બેયાર છે. એકદમ તરત જો તમે મારાથી જવાબ માંગી રહ્યા હો, કારણ કે મને એની અંદર ઘણી બધી ખામીઓ દેખાય છે બેયારમાં. તો મને લાગે છે કે ઓડિયન્સે બહુ વધાવી લીધી, વાત અલગ છે, પણ ઇટ ઇઝ અ લિટલ ઓવરરેટેડ. ઓકે. અને અંડરરેટેડની વાત કરીએ તો? અંડરરેટેડમાં
આઈ થિંક રાડો ઇઝ વન ઓફ ધ મોસ્ટ અંડર રેટેડ ફિલ્મ્સ. ઓકે. વન ડાયરેક્ટર યુ એડમાયર ધ મોસ્ટ. વોંગ કાર વાઈ. ઓકે. બોલિવૂડ કે હોલિવૂડ? એટલે ડાયરેક્ટર ક્યાંના છે એવું પૂછો છો? ના, હું તમને એવું પૂછતો નથી. બોલિવૂડ કે હોલિવૂડ, કઈ ફિલ્મો તમે જોવાનું પસંદ કરો છો અથવા તો તમને વધારે? મને ફિલ્મો જોવાનું પસંદ છે. તો હું કોઈ ઘણી બી વખતે બોલિવૂડ હોલિવૂડ છોડો, હું તો કોઈ ઇરાનિયન સિનેમા પણ જોતો હોઉં છું, પોલિશ સિનેમા પણ જોતો હોઉં છું, એટલે ઇટ ડઝન્ટ મેટર. થિયેટર કે ઓટીટી? થિયેટર. ઓકે. મની કે અવોર્ડ્સ? મની કે અવોર્ડ્સ? આઈ થિંક અવોર્ડ્સ. સ્ક્રિપ્ટ કે પછી સ્ક્રિપ્ટ. ઓકે. તમે બીજો ઓપ્શન આપો એની પહેલા. વન ગુજરાતી એક્ટર રેડી ટુ ફોર બોલિવૂડ, એ કેવો એક? યશ સોની. ઓકે. વન બોલિવૂડ એક્ટર યુ વોન્ટ ઇન અ ગુજરાતી ફિલ્મ, બોલિવૂડ એક્ટરનું કહે. વિકી કૌશલ. ઓકે. વન ગુજરાતી ફિલ્મ એવરીવન શુડ વોચ. વન ગુજરાતી ફિલ્મ એવરીવન શુડ વોચ. કોણ એવરીવનમાં કોણ આવે એમ? એટલે જનરલ ઓડિયન્સની વાત કરી રહ્યો છું. વાત કરો. આઈ થિંક વન ગુજરાતી ફિલ્મ દેટ everyone should watch is truly ગુજરાતી. તો મારા મતે હેલારો. ઓકે. આમ જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઘણા બધા લોકો બોલતા હોય, પ્રશ્ન કરતા હોય છે, પણ એક એવું મિથ કયું છે કે જેના વિશે ઘણા બધા લોકોને લાગતું હોય છે કે આ મિથ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે? કે ગુજરાતી ફિલ્મો બહુ જ પૈસા કમાવે છે. એવું નથી. ના. હવે જો થોડા પાસ્ટમાં જઈએ, આપણે 2014-15ની વાત કરીએ, તો ઘણા બધા એક્ટર્સ, એક્ટ્રેસ, ઘણા બધા લોકો આયા જતા રહ્યા, પરંતુ ઘણા હજુ પણ એવા જ રહ્યા એક્ટર કે જેને એટલો બધો ચાન્સ મળ્યો જ નહીં, એટલો બધો ગ્લો કરવામાં અથવા તો એટલો બધો એક્ટિંગ કરવાનો ચાન્સ ના મળ્યો. એવા કઈ એક્ટર તમારા ધ્યાનમાં છે કે જે આવા જોઈતા હતા, હજુ પણ રહેવા જોઈતા હતા, પરંતુ હવે નથી? દિવ્યાંગ ઠક્કર. દિવ્યાંગ ઠક્કર. હા, કારણ કે કેવી રીતે જયશને 2000 બાદ મને એવું લાગે છે કે એને કન્ટિન્યુ કરવું જોઈતું હતું ગુજરાતી ફિલ્મોમાં. 1-2 ફિલ્મો કરી એને, પણ આઈ થિંક વધુ ગુજરાતી ફિલ્મો એને કરવી જોઈતી હતી. ફિલ્મ બનાવતી વખતે તમને એવો ડર લાગે કે યાર કોઈ લોકો જજ કરશે અથવા જજમેન્ટનો ડર લાગે? નહીં, બિલકુલ નહીં. ક્યારેય નહીં? નહીં. અત્યારે જેટલી ફિલ્મો તમે કરી નાખી છે, ક્યારેક એવો પ્રશ્ન થયો હોય કે યાર લોકો શું વિચારશે? નહીં, બિલકુલ નહીં. આ જે કોન્ફિડન્સ છે એ ક્યાંથી આવ્યો? કન્વિક્શનથી. વાવ. અને જ્યારે કોઈ પ્રશ્ન ઉઠાવે, કારણ કે લોકો પ્રશ્નો તો ઉઠાવવાના જ છે ને ઓબ્વિયસલી, બિલકુલ. ત્યારે પ્રશ્નનો જવાબ કઈ રીતે આપતા હોવ છો? હું લગભગ નક્કી કરું છું કે હું જવાબ નથી આપતો, કારણ કે એ એમનો પ્રશ્ન છે, એમનો મંતવ્ય છે, એમને કદાચ એમની રીતે રિસર્ચ કર્યું હશે કે નહીં કર્યું હોય, પણ હું મારી જાતને એક પ્રશ્ન કરી લઉં છું કે મારું ઇન્ટેન્ટ આમાં કરેક્ટ હતું ને? જો કરેક્ટ હોય તો પછી મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. ઓકે. ઓહો જે એપ્લિકેશન હતી એની અંદર સૌથી તમારો મોટો ભાગ હતો, પણ એ બંધ કેમ થઈ? એની પાછળનું કોઈ રીઝન? કારણ કે ઘણા બધા લોકો જોઈ રહ્યા હતા, એ બાદ શેમારો આવ્યો, જોહો આવ્યો, ઘણું બધું આવ્યું, બટ ઓહો કેમ બંધ થયું? આઈ થિંક ઓપરેશનલ કારણોથી, કારણ કે અમે લોકો આટલું બધું એક સામટું નહોતા કરી શકી રહ્યા હતા, તો અમને લાગ્યું કે આ આટલું બધું લોડ આપી રહ્યું છે, એના કરતાં આપણે કામ પર ફોકસ કરીએ. તમિલ અને તેલુગુમાં આહા કરીને એક પ્લેટફોર્મ છે, એમાંથી જ ઇન્સ્પાયર હતું? નહીં, આહા અને ઓહો લગભગ સેમ ટાઈમે શરૂ થયું. હા. અચ્છા. હા, તો આઈ થિંક આ વાત 2020-21ની છે, તો એ સેમ ટાઈમે શરૂ થયું. ઇટ જસ્ટ વોઝ અ કોઇન્સિડન્સ. તો આવી બીજી કોઈ એપ્લિકેશન મતલબ તમારે શરૂ કરવાની ઈચ્છા કરી? નહીં, હવે નહીં. વેબ સિરીઝની વાત કરીને એક બાજુ ફિલ્મ છે, બંનેમાંથી કયું પ્રિફર વધારે કરો? એ માધ્યમ પર નક્કી કરાય, કારણ કે કયા પ્રકારનું કોન્ટેન્ટ છે. ધારો કે તમે મને સ્કેમ 92ની વાત કરો તો હું એને ફિલ્મમાં જોવા કરતાં વેબ શોમાં વધારે પસંદ કરીશ, પણ ધારો કે તમે સિક્રેટ ગેમ્સની વાત કરો તો એને હું ફિલ્મમાં વધારે જોવાનું પસંદ કરીશ. તો એ ડિપેન્ડ કરે છે. હવે નેક્સ્ટ શું પ્લાન છે? મતલબ અભિષેક જૈનનો નેક્સ્ટ પ્લાન અગર કહીએ તો શું છે? બસ આ ફિલ્મ પતાવ્યા બાદ, એટલે આ ફિલ્મ તો હવે રિલીઝ થઈ ગઈ છે, પણ હવે નેક્સ્ટ ફિલ્મ મારી મેં શૂટ કરી રાખી છે, તૈયાર છે, મંચ, તો એની તૈયારી કરવાની છે રિલીઝની. એવી કઈ ઈચ્છા છે, એવી કોઈ મતલબ ડ્રીમ પ્રોજેક્ટ છે તમારો કે જે મને અગર ઓડિયન્સને કહી શકો? દરેક પ્રોજેક્ટ મારો ડ્રીમ પ્રોજેક્ટ હોય છે, અને એક વખત તે મારા સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે તો ફરી કોઈક નવા ડ્રીમ આવે છે, નવા સપનાઓ આવે છે. એક ગેમ છે કે જે હું તમારી સાથે રમવા, હું ઓલરેડી અહીંયા જોઈ જ રહ્યો છું કે શું રમાડવાના છે તમે. સો બેઝિકલી આ ડાઇસ ગેમ છે અમારી. સો આની અંદર જે ડાઇસ છે એને તમારે જ ફેરવવાનું છે, અને બાદ જે નંબર આવશે એ નંબરનો
જે છે. કાર્ડ હશે હમ. એ હું ઉપાડીશ, એની અંદર જે પ્રશ્ન હશે એનો તમારે જવાબ ફરજિયાત આપવાનો છે. ઓકે ડન. ડન છે? સ્ટાર્ટ કરીએ. અહીંયા જ મૂકવાનું છે. હા, 5 નંબર. 5 નંબર. એક એવી વાત જે તમને સેલિબ્રિટી હોવા છતાં એકદમ પાકા ગુજરાતી બનાવે છે. કે હું સેલિબ્રિટી નથી. એ વાત તમને ગુજરાતી બનાવે છે. રાઈટ. 2 નંબર. રિઝલ્ટના દિવસે સૌથી વધારે ટેન્શન કોને થતું? તમને, મમ્મી પપ્પાને? મને કે કઈ રીતે સંતાડીશ. તમે ભણવામાં એ જ રીતે મતલબ હોશિયાર હતા કે કઈ રીતે? હું ડિસ્ટિંક્શન લઈ આવતો હતો. વાવ. હા પહેલેથી જ હા હા. મસ્તીખોર તો મને નહીં લાગતા તમે મસ્તીખોર ફૂલ હતો. છું બી. ખુલતા વાર લાગે છે. કદાચ. લવ કે એમ્બિશન? લવ. તો લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? અરેન્જ. ઓકે. કેટલા વર્ષ થઈ ગયા તમારે? 15. 15 વર્ષ થઈ ગયા. એક વસ્તુ, એક સલાહ, અગર જે લોકો અરેન્જ મેરેજ કરવાના છે એ લોકોના. અરેન્જ મેરેજ કરો કે લવ મેરેજ કરો કે સાદા જે પણ પ્રકારના મેરેજ હોય મેરેજ કરો, એ સલાહ એ જ છે કે યુ હેવ ટુ બી અ ગુડ લિસનર. 5 ફરી. 5 ફરી. વોટ અ કોઇન્સિડન્સ. તમારા જીવનસાથીએ તમારા વિશે કઈ એક ફરિયાદ સૌથી વધુ કરી હશે? સમય નથી આપી રહ્યા. આઈ ગેસ જે લોકો બહાર આટલું બધું કામ કરી રહ્યા છે એમની વાઈફ તો કદાચ આજ ફરિયાદ હશે. ફરિયાદ હશે. કરેક્ટ, આઈ એમ શ્યોર. અગર તમારી વાઈફ તમને કોઈ બી વસ્તુ ઉપર ગુસ્સો કરે છે, તમારી એવી કઈ ટ્રીક છે કે તમે એને મનાવી જ લો છો? કંઈ નહીં, હું શાંતિથી સાંભળું છું, રિસ્પોન્ડ નથી કરતો એ સમયે. પછી થોડોક સમય વીતી જાય એના પછી હું રિસ્પોન્ડ કરું છું. એવું કયું છે કે મતલબ અગર જે લોકો નવા, હવે તો જેન્જીસનો જમાનો છે, એ લોકો હવે માર્કેટની અંદર છે, એક એવી સલાહ કઈ કે જે લોકો એની ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે અથવા તો નવો પાર્ટનર ચૂઝ કરવાના છે, તો કઈ એવી મતલબ જોવું જોઈએ, એક ગુણ એવા જોવા જોઈએ કે એ બાદ એને હા પાડવી જોઈએ? યાર એ મને, કારણ કે હું જેન્ઝી નથી એટલે મને ખબર નથી કે, પણ જેટલું હું જોઈ રહ્યો છું મને એવું લાગે છે કે બહુ બધું ગણિત કરવાની જરૂર નથી. જો તમને પ્રેમ અંદરથી આવ્યું છે તો પહેલાં પ્રેમ કરવું અને પછી પોતાની જાતને એ પ્રેમની અંદર ઢાળવું એ જ વધારે અગત્યનું છે. લવ ઇઝ ઇક્વલ ટુ એટ્રેક્શન છે? લવ ઇઝ ઇક્વલ ટુ અ લોટ. લવ ઇઝ ઇક્વલ ટુ અટ્રેક્શન. લવ ઇઝ ઇક્વલ ટુ અ લોટ ઓફ થિંગ્સ ઇન ધ વર્લ્ડ. લવ છે તો બધું છે ને ભાઈ. ટ્રુ. હજી આપણે 4 વખત કર્યું. 4 વખત. 2 નંબર. 2 નંબર. એક ગુજરાતી ડિશ જે તમે રોજ ખાઈ શકો? ખીચડી. તમે ખાવાના શોખીન છો ખરા? બિલકુલ, ફૂલ. ખીચડી બોલે એટલે પ્રશ્ન. હા બિલકુલ બિલકુલ. અગર બહારની ડિશ કોઈ? બહારની એટલે દુનિયાની કોઈ? દુનિયાની કોઈ. Then I would prefer Japanese and India. Oh, nice. ચાર. ચલાવ તો વેરાયટી આવી રહી છે. એક એવી ભૂલ જેણે તમને ઘણું બધું શીખવ્યું? અરે દરરોજે ભૂલ કરું છું, દરરોજે કંઈક શીખું છું, અને એક એવી ભૂલ જેને મને બહુ જ બધું શીખવાડ્યું એ છે, આઈ થિંક હું જેમની સાથે વધારે ક્લોઝ ના હોઉં ત્યારે મને મારો જે મજાક છે ને એ થોડોક સાચવીને કરવો જોઈએ, કે થોડું ડાર્ક જતું રહે છે. ઓકે, સમજી ગયો. લાસ્ટ એક આપણે કરી લઈએ. યપ. 4 નંબર અગેન. કોઈ ફ્રેન્ડ 1 મિનિટ તો તમને ખબર હોય કે ઓછામાં ઓછા 10 મિનિટ તો લેશે જ. કોઈ એમ કે હું 1 મિનિટ તમારી જોડે વાત કરીશ, પણ પછી તમારી જોડે વાતો કર્યા જ કરે 10 મિનિટ 15 મિનિટ. એ અમારો એક મિત્ર છે, અજીતસિંહ રાઠોર, સાઉન્ડ ડિઝાઇનર પણ છે આ ફિલ્મ મારણનો. આવડી મોટી ફિલ્મના જેટલા બી લોકોને, મતલબ ઘણા બધા લોકો આ એક ફિલ્મની અંદર હોય છે, બધા લોકોને સાથે મળીને કામ કરવું બહુ જ અઘરું કામ છે. પહેલી વાત તો તમે ભાઈ ઇવેન્ચ્યુઅલી શીખ્યા હશો, રાઈટ? પરંતુ કેટલું અઘરું તમારા માટે, એકચ્યુઅલમાં કેટલું અઘરું છે? એ બહુ જ અઘરું છે, કારણ કે તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હો તો તમારી પાસે એક સેમ્પલ હોય, એ સેમ્પલ પરથી બધાએ કંઈક બનાવવાનું છે. ફિલ્મ માત્ર એક વિચારનો વસ્તુ છે જ્યાં સુધી બનતી નથી. બધા સુધી એ વિચાર પહોંચાડવું, અને બધાને પોતપોતાના પરસેપ્શન્સ હોય છે, બધાને પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, તો એ બધાને એક જ પોઈન્ટ ઓફ વ્યૂ પર લાવવો એ અઘરું કામ છે. હ્યુમન રિસોર્સનું બહુ મોટું એક્ઝામ્પલ એટલે ફિલ્મ મેકિંગ છે. હા, એકચ્યુઅલી કારણ કે દાદા સાહેબ ફાળકેથી લઈને અત્યાર સુધી ન જાણે મિલિયન્સ મૂવીઝ બની ગયા છે, અને એમાં પણ જોવા જઈએ તો કેટલી બધી એવી ફિલ્મો છે કે જેને લોકોને, સમાજને ઘણો બધો સંદેશો આપ્યો છે. હેલારોમાં એમાંથી એક છે, રાઈટ? પણ તો હવે એવું
ફિલ્મો બહુ ઓછી નથી બનતી એવું નથી લાગતું કે ઘણી બને છે હવે તો, હવે બને જ્યાં સુધી હા એટલે હવે કારણ કે હવે એક ડેમોક્રેસી આવી ગઈ છે, OTT છે, આ છે તે છે, એટલે ઘણી બધી અલગ અલગ પ્રકારની ફિલ્મો બની રહી છે. આપણી ભાષામાં પણ ઘણા અલગ પ્રકારની ફિલ્મો બની રહી છે. અગર ગુજરાતને છોડીને તેલુગુ ફિલ્મ જોઈએ, તમિલ ફિલ્મ જોઈએ, પછી બોલિવૂડની કેટલીક એવી ફિલ્મો જોઈએ કે જેની અંદર રાજકારણ અથવા તો એને લઈને આસપાસની જે ફિલ્મો છે એને ઘણી સારી રીતે બતાવવામાં આવતી હોય છે. ગુજરાતી ફિલ્મોમાં એવી ફિલ્મો મતલબ આંગળીએ વેઢે ગણીએ એટલી હશે, અથવા તો એમ પણ કહી શકે કે છે જ નહીં. ઠીક છે, એની પાછળનું કોઈ કારણ કે હજુ સુધી કોઈ ડાયરેક્ટર એની ઉપર હાથ મૂક્યો જ નથી. દરેક ફિલ્મ પોતાના જે પ્રાંતથી આવે છે ને એ પ્રાંતના પોતાના અલગ ચેલેન્જીસ હોય છે, એક સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ હોય છે, એને ધ્યાનમાં રાખીને પછી વિષય વસ્તુ એના પર ફિલ્મ બને છે. તો કદાચ ગુજરાતમાં એ વસ્તુ એટલી પ્રિવેલન્ટ નથી, અને જો છે તો જેને એ વાત ટચ કરી જાય એ વાત વિશે વાત કહે કે ફિલ્મ બનાવે. ફિલ્મોને સરકાર બી પ્રોત્સાહન આપે છે હવે ઘણું બધું. હા, 2015થી ઇવન સબસિડીઝ આપે છે. એ પહેલી વાત તો એ સબસિડી નથી, એ પ્રોત્સાહન પોલિસી છે. એને કહેવા માટે બહુ સ્લેંગ થઈ ગયું છે કે સબસિડી છે. એ પ્રોત્સાહન પોલિસી કે તમે ફિલ્મ બનાવી, સારી બનાવી, સરકારના મતે કે જે પણ જ્યુરી છે એમના મતે એમને ચકાસણી કરી અને એમને લાગ્યું કે હવે તમે બીજી ફિલ્મ બનાવો, એટલા માટે અમે તમને પ્રોત્સાહન આપવા માટે આ એક રકમ આપીએ છીએ. પણ લોકો એને ગણે છે સબસિડી. તો હવે એ લોકોની ભૂલ છે. ડન છે. અભિષેકભાઈ, તમે અમારી સાથે જોડાયા, તમે જે પણ કઈ વાત કરી ભલે સિરિયસ ટોનમાં કરેલી છે પણ ખરેખર બહુ જ સરસ અમુક એવી વાતો પણ જાણવા મળી કે જે બહુ ઓછા લોકોને ખબર હશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તમને અમારો શો કેવો લાગ્યો, અમારી વાતો કેવી લાગી એ જરાક આ કેમેરામાં જોઈને કહી દો. હાય, હું છું અભિષેક અને આ વાતો વિથ કરણની બહુ મજા આવી. એને બહુ પ્રયત્ન કર્યો કે એ મને હસાવી શકે અને મેં એને ડિફિકલ્ટ ટાઈમ આપ્યો છે કારણ કે એને એવું લાગે છે કે હું હસતો નથી, હું બહુ સિરિયસ છું, પણ એવું નથી. પણ હા, અમારી ફિલ્મ બહુ સિરિયસ છે. ફિલ્મનું નામ છે મારણ, જે હવે સિનેમાઘરોમાં છે, તમે ચોક્કસથી જોઈ શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અગેન. અને તમને અમારી વાતો કેવી લાગી અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો મજા આવી હોય, અમારી વાતો સાંભળીને કંઈક આનંદ આવ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.